મિત્રો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં। તો મિત્રો આજનો વિડીયો આપણે એકદમ ખેતીવાડીને લગતો વિડીયો છે। જેમ કે તમે થંબનેલ જોયું તે રીતે બરાબર વખીડું આંકતા જાય અને મિની ટ્રેક્ટરથી કે ગમે મોટા ટ્રેક્ટરથી દવા કઈ રીતે છાંટી શકીએ, સાથે બે કામ એકસાથે કઈ રીતે કરી શકીએ તે આજના વિડીયોમાં બતાવીશ બરાબર મિત્રો। તો અત્યારે તો જે આપણે વખીડું નહીં હાલે ને એક કે આ વિડીયો ઘણો લેટ છે, કેમ કે હવે ઘણી મગફળીમાં વખીડું પણ નહીં હાલતું હોય, પણ આપણે હજી એક બે વખત હાલશે। અને આપણે હવે આ પહેલાં એકેય વાર મિત્રો આપણે વખીડું દવા સાથે કરી શકીએ એવી પરિસ્થિતિ નહોતી, કેમ કે વરસાદ વધારે હતો એટલે એલું હતું, એટલે આપણે દવાનો સ્પ્રે એકદમ એલામાં જ કરવો પડ્યો હતો। એટલે આજથી પંપથી આપણે છાંટી હતી, પણ હવે આપણે એક બે વખત કદાચ થાય તો આપણે આ ટ્રેક્ટરની મદદથી આપણે સ્પ્રે કરવાનો છે। તો કઈ રીતે મેં ફિટ કર્યું છે તે બધું તમને દેખાડું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઇક કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા માટે ખેતીવાડીને લગતા આવા જ વિડીયો આ ચેનલ પર લઈ અને આવતો રહું છું। તો મિત્રો મેં આ કઈ રીતે કર્યું છે તે ચાલો તમને આ વિડીયોમાં દેખાડું। તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આજે એક 50 લીટરનો ડ્રમ લીધેલો છે, જેને અહીંયા આપણે દોરીની મદદથી સરખી રીતે છાતી ઉપર ફિટ કરી દીધો છે બરાબર। અને આપણી આગળ છે ડબલ મોટરવાળી, જેનો પ્રેશર તમે જોઈ શકો છો 250 PSI જોઈ શકો છો મિત્રો બરાબર। મોટર લીધેલી છે અને બાકી આ પાઇપ જોઈ શકો છો મિત્રો। 50-60 રૂપિયાનો આ પાઇપ આવે, એક 700-800 રૂપિયાની મોટર આવે, સાથે આ તો બધી આગળ હોય જ છે 3 નોઝલવાળી ધોવારી બરાબર મિત્રો। એમાં કંઈ આપણે ખર્ચો નથી આવતો, જે આપણે પંપની હોય છે તે જ રાખી છે આપણે। અને આગળ બતાવું તમને, અત્યારે મિત્રો જોવા વાયર છે બરાબર, થોડો વાયર લીધેલો છે અને અહીં એક આપણે આપણી આવી પેટી બનાવી છે, અહીંથી રાખી દીધી છે પ્લાસ્ટિકની બરાબર જોઈ શકો છો। આની અંદર આપણે એક બત્તીની સ્વિચ હોય છે તે લીધી છે બરાબર, એનો કંઈ ખર્ચો ના આવે। અને 40-50 રૂપિયાની આ એક આપણે રેગ્યુલેટર આવે છે, જે ફોનનું હોય છે તે જ છે। આપણે જેવો પ્રેશર દેવો હોય તો તે અહીંયાથી આપણે કરી દઈ શકીએ। અને હવે મિત્રો આ છે કનેક્શન। તો અત્યારે આપણે જે મિની ટ્રેક્ટર છે યુવરાજનું, અને તમારે કોઈ પણ ટ્રેક્ટર હોય મિની, એમાં અહીંયા જે કનેક્શન આવે છે બતાવું તમને। જો મિત્રો આ કનેક્શનનું છે બરાબર, અહીંયાથી તમે પાછળ કોઈ પણ લાઇટનું કનેક્શન લઈ શકો છો પાવરનું। તો આપણે અહીંયાથી એક કનેક્શન લઈ લીધું છે, કઈ રીતે લીધું છે તે તમારે જાણવું હોય તો નીચે કમેન્ટમાં કરી દેજો બરાબર। જો સમજમાં ના આવે તો અહીંયા આપણે પાવરનો છેડો અહીં લગાડી દઈશું, અને અર્થિંગ આપણે કંઈ ગમે ત્યાંથી આમાંથી ટૂંકમાં બોડી અર્થિંગ લઈ લેવાનું રહેશે। એટલે ગમે તમે નટ હોય છે તે નટમાં લગાડી દો, અહીંયા લગાડી દો, અહીંયા લગાડી દો બરાબર। કોઈ પણ જગ્યાએ તમે અર્થિંગ લઈ શકો છો, અને પાવર આપણે એક આમાં જ લેવાનું રહેશે। અને ત્યારબાદ આમાં કઈ રીતે પાવર આવે છે તે જો તમને ના ખબર હોય તો નીચે કમેન્ટ કરજો બરાબર। આમાંથી કઈ રીતે કનેક્શન કરવાનું હોય છે એનો એક જુદોથી આપણે વિડીયો બનાવશું। અને ત્યાર પછી આપણે આ બે છે, જે એક પાવર ને અર્થિંગનો અહીંયા છે જોઈ શકો છો બરાબર, પાવરનો આમાં અર્થિંગ બોડી અર્થિંગ લઈ લેવાનું છે। ત્યાર પછી આ સ્વિચની મદદથી આ સ્વિચથી ચાલુ બંધ કરી શકો, અને આનાથી તમે પ્રેશરને કંટ્રોલ કરી શકો બરાબર મિત્રો। તો મિત્રો હજી તો આપણે અત્યારે છટાઈ નથી, આપણે ફ્રી હતા એટલે આ બનાવી લીધું છે। અને હવે 1 થી 2 વખત કદાચ આ ટ્રેક્ટરથી આપણે વખીડા હાંકતા જાઉં અને દવા છાંટતા જાઉં, કેમ કે હજી તમે જોઈ શકો છો વરસાદનું પાણી જવા અહીં વહેરું છે, અહીંયા વહેરું હોય એટલે ખેતરમાં તો જવાય જ નહીં। તો આ રીતે આપણે યુવરાજમાં બરાબર આપણે થોડુંક વિચારી અને થોડીક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, થોડોક આપણે વિચારથી આ રીતે આપણે દવા છાંટવાનું બનાવ્યું છે। હવે આનું પ્રેશર કેવું છે એ બધું હું તમને બતાવું છું બરાબર। ચાલુ કરવાનું નહીં રહેશે બરાબર, ખાલી ચાવી ચાલુ કરશું એટલે પાવર આવી જશે। પાવર આવી જાય પછી આપણે અહીંયાથી ચાલુ બંધ કરવાનું રહેશે બરાબર। આ સ્વિચથી તમે ચાલુ બંધ કરી શકો છો। તમે આ રેગ્યુલેટરની મદદથી પ્રેશરને કંટ્રોલ કરી અને પછી તમારે જો એને ના કંઈ છેડછાડ કરવી હોય તો આ સ્વિચથી ચાલુ બંધ કરી શકો છો બરાબર।
તો હું તમને ચાલો દેખાડું કેવો કાનો પ્રેશર છે તે. તો મિત્રો આ ખાલી તમને બતાવવા માટે જ અહીંયાથી આપણે પાવરનું લઈ લીધું છે અને અહીંયા બરાબર આપણે અર્થિંગ લઈ લીધું છે. અહીં પાવર આવી ગયો છે, જોઈજો આગળ ચાલુ કરું એટલે બરાબર સાંભળજો. ઓકે, અને હવે પ્રેશર પણ દેખાડી દઉં તમને કેવો છે તે. ત્યારે મિત્રો મીડિયમ હાલે છે મોટર. હવે જેમ વધારશું આપણે એટલે જોઈ શકો છો મિત્રો. અત્યારે આપણે ધોંહરી છે નોઝલ તે 3 ઓલવાળી છે, જો પ્રેશર જોવાનું. તડકો બહુ છે એટલે છેટીથી નહીં દેખાતી વધારે. આ એકદમ ફૂલ છે, પ્રેશર જોઈ શકો છો મિત્રો. હજી આપણે આ લીધેલું છે એમાંથી આપણે પાછળના કનેક્શનમાંથી, પણ તમે બેટરીના કનેક્શનમાંથી લેશો તો હજી પ્રેશર પણ આથી પણ વધી જશે. ડાયરેક્ટ બેટરીમાંથી લેશો ને એટલે. તો આવો છે આનો પ્રેશર.